આગળ વાત કરીએ તો જેતપુર શહેરમાં લોકોને નવા આધાર કાર્ડ કઢાવવા તેમજ અપડેટ અને સુધારા વધારા માટે બેજ કીટ હોવાથી લોકોને આધાર કાર્ડની કામગીરી કરાવવા કડકડતી ઠંડીમાં વહેલી સવારે ટોકન માટે આવવું પડે છે, છતાં લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે। જેતપુરમાં હાલ મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ બે જગ્યાએ આધાર કાર્ડને લગતી કામગીરી કરવામાં આવે છે। બે જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે ભારે ભીડ થાય છે। પારાવાર મુશ્કેલી બાબતે લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ સરકારના આંખ આડા કાન હોય તેમ સત્તાધીશો લોકોની કોઈ વાત સાંભળતા નથી। મારું નામ મયુરીબેન છે। હું જેતપુરનું છું અને આધાર કાર્ડ માટે આવી છું। મામલતદારેથી પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસથી મામલતદારે ધક્કા ખવડાવ્યા કરે છે અને સરકારને થોડીક મદદ કરવી જોઈએ આ રીતની। અને આધાર કાર્ડ સિવાય બીજું કાંઈ કામ થતું જ નથી। કેવાયસી માટે આધાર કાર્ડ જોઈએ છે, બરાબર? તો હવે સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ આમ। પંચોલી નીલેશ જયંતિભાઈ। નીલેશભાઈ, તમે ક્યારના આવ્યા છો? હું સવારે 7 વાગ્યાનો આવ્યો છું, પણ મારે આધાર કાર્ડમાં સુધારો કરાવવાનો છે, પણ એ થતો નથી। એટલે 2-3 વાર ધક્કા ખાધા, પણ એ થતું કામ નથી। એટલે આજે આવ્યો છું, પણ 7 વાગ્યાનો છું, પણ હજી સુધી મારો વારો આવ્યો નથી। અને મામલેદારે જાય છે તો એ મામલેદારવાળા એમ કહે છે કે તમે પોસ્ટ ઓફિસે જાઓ, અને પોસ્ટ ઓફિસે આવી તો એમ કે મામલેદારે જાઓ। બસ 2-3 જગ્યાએ આની તમે વધારો આધાર કાર્ડની બધી, તો વધારે સારું, પબ્લિક બચાઈ જાય। અહીંયા પબ્લિકની જાજી ભીડ ન થાય। 2-3 જગ્યાએ કરો તો વધારે